હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નગર શિક્ષણ સમિતિ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ સરકારી શાળા તાંદલજા વિસ્તારમાં આવેલી છે, જ્યાં શાળામાં સવારના ટાઈમમાં 1 થી 8 ધોરણ સુધીના આશરે 300 વિદ્યાર્થીઓ અને બપોરના ટાઈમમાં 1 થી 8 ધોરણ સુધીના આશરે 540 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ શાળા છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે, છતાં શાળા ચાલુ રાખવામાં આવી છે અને જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શાળાને નોટિસ આપી હતી અને નોટિસમાં જણાવ્યું હતું કે શાળાની દિવાલો સ્લેબ બીમમાં નુકસાન થયેલ છે અને શાળામાં પ્રથમ માળે ટોયલેટ બ્લોક તથા શાળાના વર્ગખંડ તેમજ ઓફિસ ટેકનિકલની રીતે જર્જરિત છે। ત્યારે સદર શાળાને સૂચના આપવામાં આવી છે કે જગ્યા પર આગામી સૂચના અથવા ટેકનિકલ સ્ટેબિલિટી રિપોર્ટ ના આવે ત્યાં સુધી શાળાનો દર્શાવેલ બિલ્ડિંગનો ભાગ ઉપયોગ કરવો નહીં અને આજ દિવસ સુધી નગર શિક્ષણ સમિતિ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ના તો કોઈ વૈકલ્પિક શાળા તથા ના તો કોઈ વૈકલ્પિક જગ્યા શાળા માટે આપવામાં આવી છે। કોઈપણ જાતનું સમારકામ પણ કરવામાં આવતું નથી। જોવાની વાત તો એવી છે કે કોઈ પ્રાઇવેટ ઇમારત જર્જરિત અવસ્થામાં હોય છે તો કોર્પોરેશન દ્વારા તરત જ નોટિસ આપીને ઇમારતના ડ્રેનેજ પાઇપ, પાણી તથા લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવે છે અને થોડા સમય પહેલા જ આ જ વિસ્તારમાં આવેલ નીલગિરી વુડાના અમુક બ્લોક જર્જરિત હતા અને અમુક બ્લોક જર્જરિત ન હતા, તો પણ નીલગિરી વુડાના ડ્રેનેજ પાણી તથા લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા। નોટિસ આપ્યાના આજે 23 દિવસ થઈ ગયા હોવા છતાં નગર શિક્ષણ સમિતિ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓના જીવને જોખમી રાખી જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મજબૂર કર્યા છે। કોર્પોરેશન પોતાની માલિકીની જગ્યામાં કોઈ હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો તેમજ 2 શિક્ષકોના મોત થયા છતાં કોર્પોરેશન જાગ્યું નથી। આજે રોજ તમામ જે કહી શકાય કે માધ્યમથી આ માહિતી પૂરી પાડવામાં આવે અને શાળાનો ઉપયોગ બંધ કરવામાં આવે અને શાળા માટે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અને શાળા નવી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। તાંદલજા વિસ્તારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા આવેલી છે, જે ઘણા ટાઈમથી જર્જરિત અવસ્થામાંથી 1 મહિના પહેલાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાને નોટિસ આપવામાં આવી કે શાળાની દિવાલો, બીમ, કોલમ તેમજ તેમની ઓફિસ તથા વર્ગખંડમાં નુકસાન પામેલી છે। જોવાની વાત એ છે કે 1 મહિનો થઈ ગયા હોવા છતાં આજ સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું નથી અને હરણી બોટ દુર્ઘટનાને પણ 1 મહિનો થઈ ગયો। એના પછી કોર્પોરેશને જાગીને પોતાની છટકબારી શોધીને શાળાને નોટિસ આપી। વાત એ છે કે પ્રાઇવેટ પ્રોપર્ટીઓ હોય છે તે જર્જરિત અવસ્થામાં હોય છે તો રાતોરાત તેમના ડ્રેનેજ કનેક્શન, પાણી કનેક્શન, લાઇટ કનેક્શન કાપવામાં આવે છે, પણ કોર્પોરેશન પોતાની માલિકીની જગ્યામાં આ સ્કૂલને વૈકલ્પિક જગ્યા આપીને કેમ શિફ્ટ ના કરી શકી। થોડા ટાઈમ પહેલાં જ નીલગિરી વુડાના જે ગરીબ લોકો હતા તેમને રાતોરાત બેઘર કરી દેવામાં આવ્યા। ત્યારે પણ અમે પ્રશ્ન ઉઠાવ્યો હતો, ત્યારે પણ કોર્પોરેશને પોતાની મનમાની નહીં ચલાવી। તો અમારી માંગણી એ જ છે કે શાળાનું રિનોવેશન કરાવો, જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી શાળા બંધ કરવામાં આવે। અને આ જે પણ વિદ્યાર્થીઓ છે તે તાંદલજા વિસ્તારના છે અને આ ગરીબ વિદ્યાર્થીઓ છે, તો આ લોકોની વૈકલ્પિક જગ્યા તાંદલજા વિસ્તારમાં જ આપવામાં આવે। કેમ કે મને તો ખબર છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અજાણ હશે આ વાતથી, પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આવાસ યોજના છે તેની દુકાનો પણ બંધ પડેલી છે, તે દુકાનમાં પણ આ શાળા શિફ્ટ કરવામાં આવે, નહીં તો પછી રેન્ટ પર લઈને બીજે બાજુ કોઈ વૈકલ્પિક સ્કૂલ શિફ્ટ કરવામાં આવે। કેમ કે વોર્ડ નંબર 10ની ઓફિસ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આવાસ યોજનામાં ચલાવવામાં આવે છે, તો શાળા ચલાવવામાં કેમ ના આવે? કેમ કે કોઈ મોટી દુર્ઘટના થઈ જાય તો તેનો જિમ્મેદાર કોણ? તમારી માંગણી એ જ છે કે શાળાને વહેલી તકે રિનોવેશન કરવામાં આવે અને શિફ્ટ કરવામાં આવે। તાંદલજા વિસ્તાર નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા 2 પાળીમાં ચાલે છે। પહેલી પાળીમાં 400-500 વિદ્યાર્થી, બીજી પાળીમાં 400-500 વિદ્યાર્થી, 800 વિદ્યાર્થીઓના અભ્યાસનો સબ્જેક્ટ છે। અમારે કોર્પોરેશનથી અને મુખ્યમંત્રીથી લઈને જે કોઈ લોકો આમાં મદદરૂપ થઈ શકે તમામ લોકોથી એક જ રિક્વેસ્ટ છે કે 800 વિદ્યાર્થીઓના ભવિષ્યને બગાડ્યા સિવાય આ શાળાનું અત્યારે હરણી બોટકાંડ થયા બાદ કોર્પોરેશન સફાળું જાગે છે અને અચાનક જ શાળાને નોટિસ આપી દેવામાં આવે છે કે ભાઈ તમારી આ પશ્ચિમ ભાગની બિલ્ડિંગ જે છે એ ભયભીત છે
અને જ્યાં સુધી ભયભીતથી નિર્ભય ના થાય, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટને તમામ પ્રક્રિયાઓ ના થાય કાયદાકીય રીતે, અથવા એને મજબૂત કરવાની પ્રક્રિયા ના થાય, ત્યાં સુધી આ ભાગની અંદર કોઈ પણ વિદ્યાર્થીઓને બેસાડવા નહીં. ચાલો તમે દેર આય દુરસ્ત આય માની લઈએ, પણ સર્વ શિક્ષા અભિયાન હેઠળ આ શાળા નવી બનાવવાની માંગણી થઈ ગઈ છે. સર્વ શિક્ષા અભિયાનમાં એની ફાઇલ ચાલી ગઈ છે. એ ફાઇલ ચાલી જાય, નવી બનાવવાની વાત વર્ષ પહેલાં થઈ ગઈ હોય અને એ વાત આજ દિન સુધી ન અમલમાં મૂકવામાં આવે, એટલે તમે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાના કંઈક ને કંઈક અંશે પ્રયત્ન કરો છો એવું લાગી આવે છે. એટલે મારી મહેરબાની કરીને બે હાથ જોડીને હું વિનંતી કરું છું, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ના રમતા. તમારા મા બાપનું ને તમારું ને તમારી ઓલાદનું પણ, જે લોકો આવી રમત કરશે ને એમના ઓલાદનું પણ ભવિષ્ય નહીં બચે, એ ચાહે કોઈ પણ હશે. એટલે મારી એક જ રિક્વેસ્ટ છે કે આ શાળાને વૈકલ્પિક જગ્યાએ નજદીકમાં 100-200 મીટરમાં સરકારી પ્રોપર્ટી પણ છે. કોઈક જગ્યાએ અમે પણ મદદરૂપ થઈશું સામાજિક કાર્યકર તરીકે. હું 2-4 શાળાઓને વાત કરવાનો છું. મેં ઓલરેડી 1-2 પ્રપોઝલ એમને અપાવ્યા છે. તો એવી જગ્યાએ શિફ્ટિંગ કરીને પહેલાં આને નિર્ભય કરવામાં આવે. નિર્ભય કરીને સાથે સાથે જે સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગયા વર્ષે મંજૂર થયું છે, તો એ નવી શાળા બનાવવામાં આવે, જેથી કરીને બાળકોમાં જે ડ્રોપ આઉટ રેશિયો છે, જો અહીંથી વિદ્યાર્થીઓ તમે દૂર કોઈ બીજી કોર્પોરેશનની સ્કૂલમાં શિફ્ટ કરવા જશો તો છોકરાઓ સ્કૂલો છોડી દેશે. અલ્ટિમેટલી ડ્રોપ આઉટ રેશિયો વધી જશે. એટલે તમામ પાસાઓનો અભ્યાસ કરીને આ નિર્ણય કરવો જોઈએ કે નજદીકમાં, મારા ભાઈએ કીધું એમ કે કોર્પોરેશનની જ્યારે વહીવટી ઓફિસ, વોર્ડ 10ની કચેરી આખી આવાસ યોજનાના મકાનની દુકાનોમાં ચાલી શકતી હોય, તો એ વહીવટી ઓફિસની જેમ અહીંયા આગળ નજદીક જ 100 મીટરના અંતર પર જ આવાસ યોજનાની દુકાનો છે, તો ત્યાં આગળ શાળા શિફ્ટ કરી દે. એની સામે રાજીવ આવાસના મકાનો પડેલા છે, ત્યાં આગળ શાળા શિફ્ટ કરી દે. જો સરકારે ભાડું ના ખર્ચવું હોય તો. સરકારને તો ભાડું બી નથી ખર્ચવું, કોર્પોરેશનને તો, અને વિદ્યાર્થીઓને ભણાવવા છે, તો કઈ રીતે ભણશે ભાઈ? બે હાથમાં લાડવા ના મળે. એટલે કોઈ પણ વ્યવસ્થિત ડિસિઝન લેવામાં આવે અને ત્યારબાદ આ શાળાને પહેલાં નિર્ભય કરવામાં આવે. હું તો એમ કહું છું, હવે નિર્ભય કરવા જેવું રહ્યું નથી. 40-50 વર્ષથી ગયા. દરેક વ્યક્તિનું આયુષ્ય હોય, દરેક વસ્તુનું આયુષ્ય હોય. આનું આયુષ્ય પૂરું થયું છે, તો આયુષ્ય પૂરું થયું છે તો અહીંયા તોડીને નવું બનાવવાનું ચાલુ કરો ને. ત્યાં રેન્ટ પર 2 વર્ષનું રેન્ટ, 2 વર્ષ 3 વર્ષનું કોન્ટ્રાક્ટ કરી લો ને 2 વર્ષમાં અહીંયા શાળા ઊભી કરી દો ભાઈ. શું પ્રશ્ન છે તમને? કરવું હોય તો બધું થાય, પણ નથી કરવું એટલે બહાના બધા. એટલે મારી આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થશે. હું હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ દાખલ કરી દઈશ પિટિશનો, જો એવું લાગશે કે ભાઈ આ રીતે ખોટી પ્રેક્ટિસ થાય છે આમાં. અમારી શાળામાં જે કોર્પોરેશન દ્વારા નોટિસ મળેલ છે, એ નોટિસ અનુસંધાને પશ્ચિમ વિભાગ વપરાશમાં લેવાનો નથી. જે અમે કોર્ડન કરીને બાળકો ન જાય એની સાવચેતી રાખી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શાસનાધિકારી સાહેબ શ્રી બધાને આ બાબતની જાણ છે. એ સર્વે પણ આ બાળકો માટે પ્રયત્નો કરી રહ્યા છે અને શાળા બીજી નજીકની કોઈક શાળામાં શિફ્ટ થાય એ માટેના અમારા સતત પ્રયત્નો ચાલુ છે. અને એ રીતે હાલમાં પશ્ચિમ વિભાગ સદંતર વપરાશમાં બંધ છે. હાલમાં કેટલા વિદ્યાર્થી આ સ્કૂલમાં ભણી રહ્યા છે અને કેવી રીતે? મારી શાળામાં હાલમાં 500 જેવા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કયા કયા ધોરણના? ધોરણ 1 થી 8. આપને અગાઉ કઈ કઈ જગ્યા ઉપર આ રજૂઆત કરી છે બાબતે? અમારે કોર્પોરેશન છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમારા શાસનાધિકારી સાહેબ એ સર્વેને જાણ કરી છે. અને શાળા શિફ્ટિંગ બાબતે શાળા લેવલે પણ શિક્ષકો છે, વાલીઓ છે, અમારી એસએમસી છે, સર્વે નજીકમાં કોઈ શાળા મળે અને બાળકોને અમે શિફ્ટ કરી શકીએ એ બાબતે પ્રયત્નો કરી રહ્યા છીએ. મેડમ, અગાઉ વડોદરામાં એક બોટની દુર્ઘટના બની, કેટલું યોગ્ય છે? અને આ રીતે આ શાળા છે, નાના માસૂમ બાળકો આવે, એમના વિદ્યાર્થીઓ પર કેટલી અસર થશે વાલીઓ પર? એક સમય માથે નહીં. એટલે હાલમાં અમે બસ આ ધ્યાનમાં રાખીને જ બાળકોને અહીંથી બીજી શાળામાં શિફ્ટ કરવા માટેના જ પ્રયત્નો કરી રહ્યા છે. જેટલી ઝડપથી અમને શાળા મળશે એટ એ ટાઈમ અમે બાળકોને એ શાળામાં શિફ્ટિંગ લઈ લઈએ છીએ.